જન સુખદાયક સન્મુખ હોઈ કર જોરી રહી અતિ પ્રેમ લીરા પુલક શરીરા મુખ નૈયા વહી બચન કરી અતિશય બળ ભાગી શરણ લાગી ચુગલ નયન જલધાર બહી એવી બાતી સિધારી ગૌતમ નારી બલ બલ ચરણ પડી જોતી મન ભાવા સોબર પાવા ગઈ પતિલોક આનંદ જઈ પરસદ પદ પાવન સુખન સાવન પ્રગટ ભઈ તપ પુંજ સહિત પ્રગટ ભઈ તપ પુંજ સહિત. સુંદર ભગવાનની સ્તુતિ કરે છે. સ્તુતિ કરી અને અંતે એ જ ભગવાનની કૃપાથી પોતાના પતિનું પદ પાછું એ જ ગૌતમ નારીને પ્રાપ્ત થયું છે. એ જ ભગવાન રામ જનકપુરીની નગરીની અંદર પહોંચ્યા છે. જુએ તો સુંદર આગતા સ્વાગતા થઈ છે. સ્વયં જનકે આવી અને વિશ્વામિત્ર મુનિ અને એ જ દશરથના બંને પુત્ર રામ અને લક્ષ્મણજીની આગતા સ્વાગતા કરી છે. જનકજી પૂછે છે વિશ્વામિત્રને, ગુરુ મહારાજ આ બંને લાગે છે તો રાજપુત્ર, આ કોણ છે? અને હા, જનકે બધી જ જગ્યાએ ચારે દિશાઓની અંદર નિમંત્રણ મોકલેલું, પણ એક અયોધ્યામાં નિમંત્રણ નહોતું મોકલેલું. કેમ કે એ જ જનક જાણે છે કે દશરથ કેટલા શક્તિવાન છે. એક સમયે અજાણતા એ જનકજી મહારાજથી કોઈ ગાયનું મૃત્યુ થઈ ગયું અને પોતે ગૌ મૃત્યુમાંથી મુક્ત થવા માટે પોતાના ગુરુને પૂછે છે. પોતાના ગુરુ કહે, જો દશરથ આવી અને પોતાનું પુણ્ય આ ગાયને આપે તો આ ગાય જીવિત થાય. એટલે એ જનક મહારાજે દશરથજીને સંદેશો મોકલ્યો કે મારાથી એક ગાયનું મૃત્યુ થઈ ગયું છે, પણ જો આપ કૃપા કરો, આપનું પુણ્ય જો ગાયને આપો તો ગાય પુનઃ જીવિત થશે. હવે દશરથ મહારાજજી સુધી સંદેશો મોકલ્યો. દશરથ મહારાજ કહે કે હવે ગાય મૃત્યુ પામી છે, એમાં મારે આવવાની જરૂર ન હોય. પોતાના સેવકને આજ્ઞા કરી તમે જઈને તમારું પુણ્ય આપો, ગાય જીવિત થશે. તો જનક મહારાજ જાણે છે કે એમના સેવકો જો આટલા સામર્થ્યવાન હોય અને નહીં જો ત્યાં નિમંત્રણ મોકલીએ અને દશરથ રાજા સ્વયં પોતાના પુત્રોને ન મોકલે, બીજા કોઈક સેવકોને મોકલે અને મારે જો મારી પુત્રી એમની સાથે પરણાવી પડે, એટલે આજ ભયભીત થઈ અને જનકે દશરથ રાજાના ઘેર આ સ્વયંવરનું આમંત્રણ નથી મોકલ્યું. પણ સામેથી એ જ વિશ્વામિત્ર કહે છે કે દશરથ પુત્ર રામ અને આ એમના નાના દીકરા લક્ષ્મણ છે. જ્યાં જુએ ત્યાં તો મનની અંદર ઈચ્છા થઈ કે જો આ રામ એમની સાથે જ મારી દીકરીના લગ્ન થાય તો કેટલી સુંદર જોડી લાગે. પણ વિચાર કરે છે કે હવે તો સ્વયંવરનું આયોજન થઈ ગયું છે. આગતા સ્વાગતા કરી અને એ જ વિશ્વામિત્ર મુનિ અને રામ લક્ષ્મણ સહિત એમને નગરની અંદર લઈ ગયા છે. तब बंदी जन जनक बुलाए बिरदावली कहत चली आए कहन रूप जाए कह द्रुपन मोरा चले बट न થોરા. કે સુંદર એવો ભવ્ય અને દિવ્ય સીતાનો સ્વયંવર થયો છે કે બધા રાજાઓ આવ્યા, એની વચ્ચે જ ભગવાન મહાદેવજીનું તેજસ્વી ઓજસ્વી એ જે ધનુષ રાખેલું હતું. પોતાનો એક સેવક કે જે જનક રાજાનો સૂચક છે આવીને કહે છે કે આવો બધા રાજાઓ, તમારું સ્વાગત છે. આજે અમારા જનકની એકની એક દીકરી સીતાના સ્વયંવર છે.
તો શરત એ છે કે ભગવાન શિવનું આ ધનુષ જે તલભાર પણ હલાવી દેશે, એમની સાથે અમારા રાજા જનકના દીકરી સીતાના સ્વયંવર થશે. બધા રાજા અભિમાની છે, ઊભા થઈ વારંવાર આવે છે, નિરાશ થઈ પાછા બેસી જાય છે, કોઈથી તલભાર પણ ધનુષ હલતું નથી. એ જ સમયે સુંદર મુહૂર્ત જાણીને આજ વિશ્વામિત્ર રામજીને આજ્ઞા કહે છે કે રામ, આપ જાવ અને ધનુષનો માત્ર તલભારની વાત તો કરે છે ને આ જનક, પણ એનો વિધ્વંસ કરો. એ જે જનક પણ કોઈથી ન ઉપડ્યું ત્યારે થોડો ક્રોધી બન્યો છે ને લક્ષ્મણજી અને જનકની થોડી ઉગ્ર સ્વભાવની અંદર સામ સામે એકબીજાને બોલવા લાગ્યા છે. એ જ સમયે વિશ્વામિત્ર મુનિ કહે કે હવે રામ, આપ વાર ન લગાડો, આપ સ્વયં જ ધનુષ્યનો જઈને ભંગ કરો. ગુરુ આજ્ઞા થતા જ આખી સભાને નમસ્કાર કરીને ભગવાન રામજી મહારાજ આવ્યા છે. એ જ સભાની મધ્યમાં જે ભગવાન શિવનું ધનુષ હતું, ભગવાન શિવનું ધ્યાન ધરે છે કે ભગવાન શિવ આજ્ઞા આપો કે આપનું ધનુષ ઉપાડવું છે. ભગવાન શિવ શક્તિને આજ્ઞા કરે છે કે આપ રામની ભુજામાં જઈને બિરાજો. એ સમયે ભગવાન ધનુષ લઈને જ્યાં પ્રત્યંચા ચડાવવા જાય એ જ સમયે ભયંકર કડાકો થયો છે ને એ ભંગ થયો છે. સુંદર ભગવાનના લગ્ન સીતાજી સાથે થયા છે. સીતાજી આવી અને પુષ્પહાર પહેરાવ્યો છે, રામ ભગવાને પણ પુષ્પહાર પહેરાવ્યો છે. આમ ભગવાનના લગ્ન થયા છે. વિશ્વામિત્ર સમય શુભ જાની કે જ્યારે સારો સમય આવ્યો ત્યારે જ ભગવાન ને વિશ્વામિત્ર મુનિ આજ્ઞા કરી છે. બીજા બધા આવતા હતા, ખરાબ સમયની અંદર આવતા હતા. તો આવા સુંદર ભગવાનના લગ્ન થયા છે. જબ તે રામ બ્યાહી ગરાય નિતનવ મંગલ મોઘ બધાય રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ કે ભગવાનના લગ્ન થયા તો આજ અયોધ્યાની અંદર હવે રિદ્ધિ સિદ્ધિ પણ દાસી બનીને સેવા કરવા લાગ્યા છે. એ જ દિવસ એક દિવસની વાત છે કે દશરથ રાજા રામના રાજ્યાભિષેકની તૈયારી કરે છે. પણ એ જ કઈ વિરોધ કરે છે કે રાજ્ય મારા દીકરાને મળવું જોઈએ. ત્યારબાદ વિશેષ કથાઓ છે કે ભગવાન રામને વનવાસ થાય છે. ભગવાન વનવાસમાં ચાલ્યા ગયા છે, એને લક્ષ્મણ ને સીતા સહિત. વનવાસ થતા દિવસો પછી દિવસો વ્યતીત થવા લાગ્યા છે. રસ્તામાં એ જ ભગવાને ઘણા લોકોનો ઉદ્ધાર કર્યો છે. સબરી આદિનો ઉદ્ધાર કરતા કરતા એ જ ભગવાન ચાલ્યા જાય છે. એક સમયે એ જ રાવણ આવીને સીતાનું હરણ કરે છે. સીતાનું હરણ કરી અને લંકા નગરીમાં લઈ જાય છે. હનુમાનજી મહારાજ એ જ સમાચાર લઈને ભગવાન સુધી આવે છે. ભગવાન પોતાની વિશાળ સેના લઈ અને એ જ રાવણ સાથે યુદ્ધ કરવા જાય છે. ભગવાન અને રાવણનું યુદ્ધ થયું છે. તો એ જ ભગવાનના શ્રાપિત જય અને વિજય આ બીજા જન્મની અંદર રાવણને કુંભકર્ણ થયા છે. તો એ જ ભગવાન રામે રાવણને કુંભકર્ણનો વધ કરી સીતા માતાને પાછા લઈ આવ્યા છે. આદિ છે કંઈ પણ આપણે નવમ સ્કંદની અંદર કથા શ્રવણ કરી, બધી જ કથા ભગવાન ભાગવતજીના ચરણોની અંદર અર્પણ કરીએ. અને હવે જે સુંદર કથા શ્રવણ કરવા માટે તમે બધા જ અહીં આવ્યા છો, એવી સુંદર કથાનું આપણે શ્રવણ કરીએ. તો એ જ સુખદેવજી મહારાજ કહે છે કે આવો પરીક્ષિત રાજન, તમારે પણ જે કથા શ્રવણ કરવી છે એ કથાનું તમને શ્રવણ કરાવું. તો દસમ સ્કંદની અંદર પરીક્ષિત મહારાજજી કહે છે કે સુખદેવજી, એ જ ભગવાન હવે ચંદ્રવંશની અંદર પ્રગટ થવાના છે. જ્યારે રામજી ભગવાન સૂર્યવંશમાં આવ્યા ત્યારે ચંદ્ર રુદન કરતા હતા, ભગવાન મારા વંશમાં કેમ નહીં? એ સમયે ભગવાન કહે છે કે ચંદ્ર ધીરજ ધરો, હું આપના વંશની અંદર પણ પ્રગટ થઈશ. માટે આજે ચંદ્રવંશની અંદર ભગવાન સ્વયં કૃષ્ણ પ્રગટ થયા છે. આવો વિસ્તારિક કથા શ્રવણ કરીએ. લાખો દૈત્યોએ અભિમાની બની અને રાજાનું રૂપ ધારણ કરીને આ પૃથ્વીને પોતાના ભાર વડે બહુ જ પીડા આપે છે. નામ પણ ભગવાન કહે છે કે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, કે યુગો યુગે જ્યારે આ પૃથ્વી ઉપર પાપ વધશે એવા એ જ પાપીઓનો નાશ કરવા માટે સંભવામી યુગે યુગે, કે અર્જુન યુગો યુગની અંદર હું અવતાર લઈશ. માટે આજ પૃથ્વી દેવી સ્વયં ગાયનું સ્વરૂપ લઈ
અને ભગવાન સમક્ષ જઈ પ્રાર્થના કરે છે કે ભગવાન, હવે આ પાપનો બોજ મારાથી સહન નથી થતો, આપ કઈ કૃપા કરો, આપ અવતરિત થઈને હવે મને પાપમાંથી મુક્ત બનાવો. એ જ પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી અને સ્તુતિ કરે છે. એ જ સમયે બ્રહ્માદિ દેવતાઓ પણ છે ને ભગવાનની સ્તુતિ કરવા લાગે છે કે ભગવાન પ્રસન્ન થાઓ ને આપનું કોઈ દિવ્ય સ્વરૂપ ધારણ કરીને આ પૃથ્વી દેવીને પાપમાંથી મુક્ત બનાવો. દેવતાઓની સ્તુતિ સાંભળી અને ભગવાન આજ્ઞા કરે છે કે બધા દેવતાઓ, પૃથ્વી આપ નિરાશ ન થાઓ, આપ એક કામ કરો, હું એ જ વ્રજની અંદર પ્રગટ થવાનો છું, તો તમને પણ જે કાંઈ પણ ઈચ્છા હોય આપ પણ એ વ્રજની અંદર જઈ અને અવતાર ધારણ કરવા લાગો. થોડા સમય પછી હું પણ અવતાર લઈશ અને આપને પરમ સુખની પ્રાપ્તિ કરાવીશ. આવી રીતે બધા દેવો પોતપોતાના અંશ સાથે યદુકુળમાં જન્મ લેવા લાગ્યા છે. હા, એ વ્રજની અંદર જે કંઈ પણ જન્મ લીધા છે કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, બધા દેવતાઓ, દેવીઓ બધા છે એ જ વ્રજની અંદર જન્મ લેવા લાગ્યા છે. ભગવાનનું વચન છે કે હું સ્વયં એ જ ચંદ્ર વંશની અંદર પ્રગટ થવાનો છે. દિવસો પછી દિવસો વીતવા લાગ્યા છે. ભગવાને શેષનાગ ભગવાનની માયા બધાને પૃથ્વી પર જવા માટે આજ્ઞા કરી છે. આમ બ્રહ્માજીએ પૃથ્વીને સાંત્વના આપી પોતાના ધામમાં જવા આજ્ઞા કરી છે કે પૃથ્વી આપ પોતાના ધામમાં જાઓ, ભગવાન સમય આવી અવશ્ય પ્રગટ થશે. હવે આ સમયે યાદવોની રાજધાની છે એ મથુરાની અંદર ઉગ્રસેન નામે કોઈ રાજા રાજ કરતા હતા, કે જેને યાદવોની રાજધાની કહેવાય છે. અત્યારે આપણી રાજધાની દિલ્હી છે, એ સમયે યાદવોની રાજધાની મથુરા કહેવાતી હતી. અને એ જ રાજધાનીના રાજા ઉગ્રસેન મહારાજ હતા. એ જ ઉગ્રસેન રાજાને એક દીકરી છે કે જેમનું નામ દેવકી છે. સગી દીકરી નથી, પણ ભાઈની દીકરી છે, પણ સ્વયં પોતાની દીકરી જ માને છે. એક દીકરો છે કે જેનું નામ કંસ છે. પોતાની દીકરીને ઉંમરલાયક થતી જોઈ એટલે દીકરા કંસને કહ્યું કે કંસ, હવે તારી બેન માટે કોઈ યોગ્ય મૂર્તિઓ શોધી લાવ. કંસ કહે કે પિતાજી, એમાં શોધવાની જરૂર નથી, મારા મનમાં વાત ચાલતી જ હતી, હું આપને કહેવાનો જ હતો. કહે કે એ જ મારો એક મિત્ર છે વાસુદેવ, એમની સાથે આપણે મારી બહેનના લગ્ન કરીએ. ગુણવાન છે, ધનવાન છે, અને પાછો આપણાથી થોડોક નબળો છે. આ બધાની આવી માનસિકતા હોય કે આપણાથી થોડાક નબળા ઘરની અંદર દીકરી દઈને તો કે આપણું માને. દુઃખી થવાનો રસ્તો છે. દીકરીને કોઈ રૂપિયા પૈસા જોઈને ન પરણાવતા, કોઈ પણ મૂર્તિના ગુણ જોવા જોઈએ. બાકી રૂપાળા તો ગધેડા હોય, એવું નહીં કે ગધેડાને માળા પહેરાવીએ. એવું બને કે આપણે ગધેડાને માળા પહેરાવીએ? તો રૂપાળા વ્યક્તિની પૂજા ન હોય, ગુણની પૂજા હોય કે ગુણવાન વ્યક્તિ સાથે દીકરીને પરણાવવી જોઈએ, દીકરીના હાથનું દાન કરવું જોઈએ. આજે જ કંસ કહે છે કે પિતાશ્રી ગુણવાન છે, ધનવાન છે, ને આપણાથી થોડોક નબળોય છે, એટલે આપણે જેમ કહેશું ને એમ કરશે. એ સમયે ઉગ્રસેન મહારાજ પોતાની દીકરીને પૂછે છે કે દીકરી, વાસુદેવ સાથે તારા લગ્નની વાત ચાલે છે, તને કોઈ બીજી ઈચ્છા હોય તો કે. એ સમયે દેવકીજી કહે છે કે ના પિતાશ્રી, આપ અને મારા ભાઈની જેવી આજ્ઞા, જેવી આપની ઈચ્છા, આપ કઈ મારા માટે ખરાબ તો ન જ વિચારતા હોય, આપ જે કરો એ સારું છે. હું પણ તત્પર છું વસુદેવ સાથે લગ્ન કરવા માટે. એ જ સમયે સુંદર એ જ વસુદેવ અને દેવકીના લગ્ન થયા છે.
લગ્ન વિધિ પૂર્ણ થઈ એટલે આજ સ્વયં કંસ પોતે સારથી બન્યો છે કે મારી એકની એક બેન છે, કોઈ સારથી નહીં, કોઈ સચિવ નહીં, કોઈ નહીં. આજે તો હું જ રથનો સારથી બની અને મારી બેનને વિદાય આપીશ. કંસ પોતે સારથી બન્યો છે. એ જ રથની અંદર દેવકીજી અને વસુદેવ બિરાજમાન થયા છે. મારતે ઘોડે હવે કંસ ચાલવા લાગ્યો છે કે મારી બેનને પાદર સુધી વળાય. એવો આજે પણ નિયમ છે કે ભાઈ છે ને બેનને વળાવવા જાય. તો એ વખતની પરંપરા ચાલી આવે છે. આપણે પણ આજે લગ્ન વિધિમાં જોતા હોય ને કે ઘણા ગામમાં એવો નિયમ હોય કે પાણીનો લોટો ભરીને ભાઈ છે ને બેન હારે જાય ગાડીમાં. પાદર હોય ને ત્યાં સુધી જાય, અહીંયા બેનને પાણી પીવડાવે, સમજાવે, ત્યારબાદ પાછા ઘેર આવે છે. તો આજે એ જ કંસ પોતાની બેનને મૂકવા માટે ગયો છે. પણ એ જ સમયે આકાશમાં આકાશવાણી થઈ છે. પતિ પ્રગ્રહણમ કંસમાભ્યાસ્યાહ શરીરવાક અસ્યાસ્ત્વમષ્ટમો ગર્ભો અંતાથમ વહસે બુધઃ. આકાશવાણી થઈ કે અરે મૂર્ખ કંસ, તું જેને લઈને જઈ રહ્યો છે એનો જ 8મો ગર્ભ તારા વિનાશનું કારણ બનવાનો છે, તારા મૃત્યુનું કારણ બનવાનો છે. આવી આકાશવાણી સાંભળતાની સાથે જ એ જ કંસ રથને રોકે છે. દેવકીજીના કેસ પકડી નીચે પછાડે છે કે મારા શત્રુ, મારા નાશના કારણ બનનાર એ આ તું ઉલટા છે, તને તો મરી જવાનો જ અધિકાર છે, તને જીવવા ન દો. પોતાના ખડગમાંથી તલવાર કાઢીને જ્યાં દેવકીજીને મારવા જાય વસુદેવ વાડાવ્યા છે કે અરે કંસ, આકાશવાણીમાં એવું કહ્યું છે કે આ દેવકીનો 8મો ગર્ભ તારો નાશ કરશે, પણ દેવકી તો નહીં ને. મારી એક વાત માનને. કંસ કહે કે બોલો વસુદેવ. વસુદેવ કહે કે હું તને વચન આપું છું કે આજ દેવકીજીનું 8મું સંતાન હું મારા હાથે તને લઈને આપીશ. બસ તું એક કામ કર, દેવકીને ન માર, 8મું સંતાન હું તને આપી દઈશ, તારે નું જે કરવું એ કરજે. કંસ કે ઠીક છે વસુદેવ, મિત્ર છો, તમારી વાત રાખીશ. પણ કંસ કહે કે તમારે તમારા રાજ્યમાં જવાનું નથી, તમારે અહીં મારા જ રાજ્યની અંદર રહેવું પડશે. મથુરાની અંદર જ આપ રહો. જ્યાં સુધી 8મું સંતાન ના આવે ત્યાં સુધી આપને આપના રાજ્યમાં જવાનું નથી. બીજો દિવસ થયો છે, નારદજી મુનિ આવ્યા છે. પાપ તો કરાવવા ને, એમનેમ તો કોઈનો ઉદ્ધાર ન થાય. પોલીસને કોઈક માણસને પકડવો હોય તો શું કરવું પડે? સબૂત જોઈ, સબૂત વગર તો કોઈને પકડી શકે કોઈ? તો આજ નારદજી આવ્યા છે. કંસને કહે કે ભાઈ કંસ, એક પ્રશ્ન છે મારા મનમાં, તું એનું સમાધાન કરીશ? કંસ કહે કે જી નારદજી, બતાવો. નારદજી કોઈ કમળનું પુષ્પ આપે છે અને કહે કે મને સમજાતું નથી કે આમાં પેલી પાખડી કઈ ને છેલ્લી પાખડી કઈ. કંસ કહે કે ગુરુ મહારાજ, એ તો કેમ ખબર પડે? કમળમાં તો કઈ પેલી ને કઈ છેલ્લી. નારદજી કહે કે એક સમજાવવા આવ્યો છું. આકાશવાણી થઈ છે કે અષ્ટમ ગર્ભ તવ વિનાશિતો ખલહ. પણ હવે જો પેલો 8મો હોય કે 8મો પેલો, તને કેમ ખબર પડવાની છે? શંકા પડી છે આજ. શંકા થતા જ એ જ રાજા કંસ પોતાની બેન અને જમાઈ પાસે ગયા છે. વસુદેવને દેવકીને જઈને કહે કે હવે તો 8 દીકરાઓને મારું, અને તમે મારા વેરી છો, મારા નાશના કારણના માતા પિતા છો. તમને કઈ આ સેવા ન હોય, તમને તો બંદીખાનાની અંદર પૂરી દેવા જોઈએ. મોટી મોટી બેડીઓ પહેરાવીને એ જ દેવકી અને વસુદેવને બંદીખાનાની અંદર કેદ કર્યા છે. આજ કંસ પાપી બન્યો છે, દુરાચારી બન્યો છે કે પોતાની બેન અને વસુદેવ પોતાના જે મિત્ર માનતો તો બંનેને કેદખાનામાં પૂરી દીધા છે. દિવસો પછી દિવસો વ્યતીત થવા છે. જે કંઈ પણ ગર્ભ આવે આજ કંસ એને મારવા લાગ્યો છે. એટલો બધો પાપી બન્યો છે કે જરા પણ એને ભય નથી કે હું શું કરી રહ્યો છું. નાના નાના બાળકોને મારી રહ્યો છું.
એ જ સમયે 1, 2, 3, 4, 5 આમ 6 બાળકોને કંસે માર્યા છે. 6 બાળકોને માર્યા છે. માતા દેવકીને આમને આમ 7મો ગર્ભ પણ રહ્યો છે. એ સમયે ભગવાને યોગમાયાને આજ્ઞા કરી છે કે આપે ગર્ભને ખેંચી અને રોહિણીના ગર્ભની અંદર સ્થિર કરો. યોગમાયાએ ગર્ભ ખેંચીને રોહિણીજીના ગર્ભની અંદર સ્થિર કર્યો છે. કંસને એમ થયું કે 7મો ગર્ભ સ્ત્રવી ગયો. કંસ કહે કે સારું ચાલો એકને મારવો મટ્યો. પણ હવે કંસ કહે 8મો ગર્ભ છે. બધા સિપાહીઓને આજ્ઞા કરી છે. જ્યાં એક સિપાહી ઉભા હતા ત્યાં 10 સિપાહીઓને ઉભા રાખ્યા છે કે હવે 8મો ગર્ભ છે, હવે કોઈ ભૂલ થવી જોઈએ નહીં. તડામાર એ જ સિપાહીઓની હારમાળા ગોઠવી છે કે કોઈ ઉડતો જીવ પણ એ કેદખાની અંદર પ્રવેશ ન કરી શકે. આટલી બધી કડક બંદોબસ્ત ગોઠવ્યો છે કંસે. શું કામ? તો કહે ભય છે આજ કંસને કે કદાચ 8મો ગર્ભ આવી જાય, જો અહીંથી નીકળી જાય તો મારા મૃત્યુનું કારણ બનશે. પણ એ તો મૃત્યુ છે, કોઈ પણ જગ્યાએથી આવી જાય. આ એક સમયની વાત છે કે એક ચકલી હતી. એ જ ચકલીનું મૃત્યુ કોઈ દૂર સ્થળ પર નિર્ધારિત હતું. હવે આ વાત ભગવાનના ગરુડને ખબર પડી કે આ ચકલીનું મૃત્યુ આવવાનું છે. હવે ગરુડ મહારાજ વિચાર કરે કે આ ચકલીની તો હજી સાવ ઉંમર નાની છે, લાવાને બચાવી લઉં. ચકલીનું મૃત્યુ હવે નિકટ જ છે, તો આને એટલી દૂર લઈ જાવ કે યમના દૂતો પહોંચી જ ન શકે. આવો ગરુડ વિચાર કરે છે. એ જ ચકલીને લઈ દૂર પ્રદેશો ઓળંગતા અને ગરુડની ગતિ તો અદ્ભુત હોય, ભગવાનનું વાહન છે. દૂર સુધી એ જ ચકલીને લઈ જાય છે. દૂર જઈને એ જ ચકલીને મૂકે. એ જ સમયે યમના દૂતોએ આવીને ચકલીનો પ્રાણ ખેંચી લીધો. ગરુડ મહારાજ કહે કે કેમ યમના દૂતો આને મારો છો? એ જ સમયે યમના દૂતો કહે છે કે ગરુડ મહારાજ, અમે તો ક્યારના વિચાર કરતા હતા કે આ ચકલીનું મૃત્યુ અત્રે છે, એ તો બહુ દૂર છે, પણ અહીંયા સુધી પહોંચશે કેમ? શું લખ્યું? આજે આપણે બ્રેકનો સમય નથી, એટલે જે કોઈને જલપાન આદિ કરવું હોય તો બધા આપ જલપાન કરી લ્યો, કેમ કે હજી આપણે કૃષ્ણ જન્મ સુધી પહોંચવું છે. જો આપણે ઇન્ટરવલ રાખશું તો પછી સમયની મર્યાદાની અંદર આપણે કથા પૂર્ણ નહીં કરી શકીએ. માટે જે કોઈને જલપાન આદિ કરવું હોય, શૈલેષભાઈ બની શકે તો અહીંયા વ્યવસ્થા કરો, અથવા તો જે કોઈને જલપાન આદિ કરવું હોય તો બહાર જઈને આજ પી લેજો. આજના દિવસે માત્ર કષ્ટ આટલું લેજો, કેમ કે આપણે કથા હજી ઘણી બાકી છે. 5 વાગ્યાનો સમય છે આપણે નંદ મહોત્સવનો, કૃષ્ણ જન્મનો. તો માટે જો જરૂર હોય કોઈને જલપાન આદિ કરવું હોય તો આપ પાન કરી શકો છો. તો એ જ સમયની વાત છે કે એ જ ગરુડે એ ચકલીને ત્યાંથી લઈને કોઈ દૂર પ્રદેશે પધરાવીને એનું મૃત્યુ તો ત્યાં જ રહેલું હતું. એટલે એ જ ચકલીના પ્રાણ આજ યમના દૂતોએ ખેંચ્યા છે. આમ મૃત્યુ છે કોઈને છોડતું નથી. આજ કંસ વિચાર કરે કે મારું મૃત્યુ એ દેવકીના 8મા ગર્ભથી છે. જેમ બને એમ લોખંડી બંદોબસ્ત કંસે ગોઠવ્યો છે. એ જ સમયે માતા દેવકીને 8મો ગર્ભ રહ્યો છે. એ જ 8મા ગર્ભની સ્તુતિ માતા દેવકીએ 9 વખત સત્ય સત્ય બોલીને કરી છે. સત્યવ્રત સત્ય પરમ ત્રિસત્ય સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃતમ સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાઃ. આમ 9 વખત સત્ય 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 કહી અને એ જ માતા દેવકીએ સુંદર ભગવાનની સ્તુતિ કરી છે. સુંદર પવિત્ર એવા કારતક ગયા છે, માગસર ગયા છે, પોષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ પણ ગયો, અને હવે સુંદર અષાઢ મહિનો આવ્યો છે.
તો થોડી વાર આપણે અષાઢ મહિનાનું શ્રવણ કરીએ. તદુપરાંત આપ બધા પણ જલપાન કરી લ્યો. સુંદર અષાઢ મહિનાનું વાતાવરણ જ એવું હોય કે અષાઢ મહિનો આખો બોલે. એ જલના બિંદુ પડતા હોય તો એ પણ બોલતા હોય. એમાં આમાંથી કોકના ઘરવાળા માથા ભાઈ હોય તો એ બોલતા હોય કે સાંભળો છો, વાં ડોલ મૂકો, પાણી પડે છે, હમણાં ખાડો થઈ જાય. એ તો આખો અષાઢ મહિનો બોલે છે. સુંદર અષાઢ મહિનાનું વર્ણન છે. તો આવો આપણે પણ અષાઢ મહિનાની સુંદર એ જ વર્ષા ઋતુનો છંદોની અંદર આનંદ લઈએ.